चिंता संतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्दानिजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः षड्भिर्विराजते योऽसौ पञ्चदारदये। बोलो प्रणाम लाला નું કીર્તન કરું। હા બોલો કરો। झूलत गोकुल चंद हिंदोरे झूलवत सब ब्रज झूलत गोकुल चंद हिंदोरे झूलवत सब ब्रज नारी पचरंगी डोरी गहिलीनी दांडी सरस सवारी पचरंगी डोरी गहिलीनी दांडी सरस आस करन प्रभु मोहन झूलत गिरि गोवर्धन धारे झूलत गोकुल चंद हिंदोरे झूलवत सब ब्रज नारी करण प्रभु मोहन झूलत गिरि गोवर्धन धारी झूलत गोकुल चंद हिंदोरे झूलवत सब ब्रज हाँ सुंदर કર્યું। કરો કાવ્યા। લાલન આજે હું દામોદરદાસ હરસાણીજીની વાર્તા પ્રસંગ શરૂ કરવાની છું। નહીં આપણે તો ક્રમથી કરવાનું છે ને જે ક્રમ ચાલે છે રોજ નિત્ય। કેમનો પ્રસંગ છે આજે? છત્રાણીનો છે કયો છે આજે? જીએદાસજીનો છે। હા જીએદાસ ચોરીનો પ્રસંગ છે।
તો કરીશ કે બીજું કોઈ કરે? કાવ્યા, કરો બચ્ચો. जी लालन जियदास सूरी नो पहलो प्रसंग। अब जियदास सूरी क्षत्रिय के माथे श्री आचार्य जी श्री लाडीले जी पधराए सो आगरे आए। प्रातः काल ते संध्या लो सेवा मन लगाई के तनुजा वितजा मानसी करे। सो अनुसर करत विरह ऐसो भयो तो देह छूट गई। या प्रकार श्री लाडीलेस जी तारी प्रहर जियदास सो सेवा कराई। पाछे जियदास के दोय बिस्ता हते। पुरुषोत्तमदास छबीलदास सो कोई दिन सेवा करी सो अन्न दो भाई ने के संतति न भई। जो सो जब जाने अब देह छूटेगी तब ये दोनों भाई के मामा कृष्णदास चोपड़ा क्षत्रिय हते। तिनके माथे श्री लाडीलेस जी पधराए। सो कृष्णदास चोपड़ा ने कछुक दिन भली भांति सो सेवा कीनी। पाछे एक समय महामारी आई सो तब कृष्णदास के सब कुटुंब की देह छूटी। कृष्णदास आप से अकेले रहे। तब कृष्णदास के मित्र हरजी मथुरामल हैं सो श्री आचार्य जी के सेवक है। तिनके घर कृष्णदास जाई के रहे। सो मथुरामल तो दिन लो सेवा करी देह छोड़े भगवत प्राप्ति भई। पाछे हरजी और कृष्णदास मिली के सेवा करी। पाछे कृष्णदास की देह छूटी लीला में प्राप्त भय। पाछे हरजी ने 1.5 बरस लो श्री लाडीलेस जी की सेवा करी। पाछे श्री गोसाई जी के घर श्री गोकुल पधारे। सो जियदास श्री आचार्य जी के ऐसे कृपा पात्र भगवत दिय हते। इनकी वार्ता को पार नहीं सो कहा ताहे कहिए। આમાંથી એ શીખ મળે છે કે આમાંથી એ શીખ મળે છે કે આપણે આપણું શાસ્ત્રીજી એટલે સાનુભાવ તો જતાઈ જાય તો એટલે આપણે દૂર ના થઈ શકે ઠાકોરજી અને આપણે ઠાકોરજીની સેવા આપણાથી સેવા ના થાય ઠાકોરજીની આપણા જેને આપણે સેવા આપી એને કે આપણા ગુરુને આપી દેવી પધરાવવાના। તો અહીંયા પહેલા તો એવું કહ્યું કે જીવદાસજીના માથે લાડલેસજીને પધરાવ્યા। तो प्रातः काल ते संध्या नो सेवा मन लगाई के तनु वितजा मानसी करे। तो अनुसर करत विरह ऐसो भयो जो देह छूट गई। या प्रकार की लाडलेस की 4 प्रहर जियदास को सेवा कराई। तो यहाँ આપણે જોઈ શકીએ કે 4 યામ સેવા કરતા અને પ્રાતઃકાલથી સંધ્યા સુધી સંધ્યાનો સેવા સાંજ સુધીની સેવા મન લગાવીને કરતા। આપણું મન ભગવત ભક્તિ સેવામાં પરાયણ હોય અને મહાપ્રભુજીની આજ્ઞા મુજબ મહાપ્રભુજી જેવી આજ્ઞા કરે છે કે સ્વ
તનવિતથી સેવા કરવી જોઈએ અને સદા ઠાકોરજીનું સ્મરણ મનમાં રહેવું જોઈએ. તો આવી રીતે જો આપણે સેવા કરીએ ઠાકોરજીની, ઠાકોરજીનું નામ લેવું એ પણ ઠાકોરજીની સેવા જ કહેવાય. નામ સેવા છે ઠાકોરજી, નામ લઈને આપણે કરી રહ્યા છીએ. એટલે આપણું ચિત્ત પ્રવણ રહેવું જોઈએ ઠાકોરજીમાં. તો એવી રીતે તો આપણા શરીરથી પણ વિત્તથી પણ તો એવી રીતે સેવા કરતા માનસિક સિદ્ધ થઈ એમને, અને પછી અનવસરના સમયમાં એમને ઠાકોરજીનો એટલો વિરહ થયો કે એમનો દેહ છૂટી ગઈ. તો એમને ભગવત પ્રાપ્તિ જ થઈ. એવી રીતે આપણે સમજી શકીએ. તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો આપણે સેવા કરીએ ઠાકોરજીની, તો ભગવત ઠાકોરજીની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તો આપણે એટલું આમાંથી જાણી શકીએ છીએ. તો સિદ્ધાંત મુજબ આમાં તનુવિત્તજા સેવા થી માનસી સિદ્ધ થાય છે, અને તનુવિત્તજા સેવા એ મહાપ્રભુજી આપણે આજ્ઞા કરે છે કરવાની, કે પોતાનું તન અને પોતાનું વિત્ત. તો સ્વતનુવિત્ત બેવ આપણું જ હોવું જોઈએ. બીજું, દેહ છૂટી પાછળ લીલામાં પ્રાપ્ત થાય. લીલામાં પ્રાપ્ત થાય એટલે શું? મૃત્યુ થાય પછી તો આમાં એક આપણે ત્યાં અલગ શબ્દ વપરાય છે કે લીલામાં પ્રાપ્ત થયા. તો લીલામાં પ્રાપ્ત થયા એનો મતલબ શું? એનો મતલબ એ કે જેમ આપણે અહીંયા ઠાકોરજીની રોજ સેવા કરીએ છીએ, એવી રીતે ઠાકોરજીના લોકમાં ઠાકોરજી ત્યાં પણ એમને સ્થાપિત કરે કે જેમ બ્રજ વગેરે ક્ષેત્રમાં ઠાકોરજી નિત્ય ઉપસ્થિત હોય છે, ત્યાં ઠાકોરજીની નિત્ય લીલા ચાલતી હોય છે. તો બ્રજ વગેરેમાં ઠાકોરજી એમને એ દેહ આપણે દેખાય નહીં, પણ ત્યાં એમની સેવામાં સદા ઉપસ્થિત હોય એ જીવ, એને લીલા પ્રાપ્તિ કહેવાય. લીલા એટલે ઠાકોરજીની લીલા ક્રીડા જે નિત્ય હોય છે. ઠાકોરજીની લીલા ક્યારેક હોય ક્યારેક ન હોય એવું ન હોય. ઠાકોરજીની લીલા નિત્ય હોય છે. તો એવી લીલામાં ઠાકોરજી એ ભક્તને જોડી લે છે. અહીંયા પણ જયારે ઠાકોરજીની સેવા કરે છે ત્યારે પણ એ લીલામાં જ કહેવાય. ઠાકોરજી એનો સ્વીકાર કર્યો છે, ઠાકોરજી એમના ઘરે પધાર્યા છે એમની સેવા સ્વીકારવા. પણ મૃત્યુ પછી આ જે દેહ કર્મબંધન થી છૂટે છે જયારે દેહ, ત્યારે પણ ભગવાન એમની જ સેવા સ્વીકારાવે છે એ ભક્તને, અથવા એ ભક્તને એ સેવા પ્રદાન કરે છે. એ નિત્ય લીલા પ્રવેશ કહેવાય. ઠાકોરજી પાસે જ રહે, ઠાકોરજીની જ સેવા કરે, એ નિત્ય લીલા પ્રવેશ કહેવાય. તો દેહ છૂટે પાસે લીલામાં પ્રવેશ છીએ. તો આવી રીતે આટલી વાત આપણે અહીંયાથી સમજી શકીએ છીએ. ઠીક છે, કરો જે સમજમાં આવે આગળ કઈ શબ્દ કેવા હોય તો. જી, પેલો શબ્દ છે ક્ષત્રિય. 4 વર્ણ હોય છે. 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી હું ક્ષત્રિય વર્ણ છું. ક્ષત્રિય હોવા માટે 4 વસ્તુ જરૂરી છે. એટલે એક તો માતા પિતા એક જ વર્ણ આવવા જોઈએ, એના જન્મથી લઈને બધા શાસ્ત્રીય એટલે ક્ષત્રિયના સંસ્કાર પૂરા હોવા જોઈએ. અને એ જે કર્મ કરે છે એ ક્ષત્રિયના હોવો જોઈએ, જે વૃત્તિ કરે છે એ ક્ષત્રિયની હોવી જોઈએ. પછી શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે જે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને સમજાવે, એ આચાર્યજી. પછી શબ્દ છે લાડલેશજી. લાડલા એટલે પ્યારા, અને ઈશ એટલે ઈષ્ટ, જેના ઈષ્ટદેવ આપણા મન એટલે આપણા ગમતા ઈષ્ટદેવ એ લાડલેશજી. એનો અર્થ લાડલેશજી નો મતલબ. प्रहर भारतीय काल गणन के अनुसार प्रहर 3 एक प्रहर में 3 घंटे होते हैं। 8 प्रहर में 24 घंटे
होते हैं। दिन के 4 प्रहर पूर्वाह्नः, मध्याह्नः, अपराह्नः, सायंकाल। रात के 4 प्रहर प्रदोष, निशीथ, यामा, उषा। એને આપણે 8 પ્રકારે ઠાકોરજીને સેવાનો ક્રમ જે થાય છે એને આપણે ગણી શકીએ. એટલે આખી સેવાનો જે ક્રમ આપણે કહીએ ને અષ્ટયામ, અષ્ટપ્રહર સેવા, એટલે 6 વાગ્યાથી લઈ માનીને એવું માનીએ આપણે 6 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીનો અથવા 8:30 સુધીનો. તો આવી રીતે આપણે જો માનીએ તો મંગલાથી શૃંગાર, પછી ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સંધ્યા. એટલે મંગલાથી લઈ અને સંધ્યા એટલે મંગલાથી લઈને રાજભોગ સુધી અને પછી ઉત્થાપન ઠાકોરજીને થાય, ઉત્થાપનથી શયન સુધી. તો એવી રીતે જો આપણે વિભાજિત કરીએ સમય અનુસાર એને, તો એ અષ્ટયામ સેવા. એની અંદર આપણે કંઈક ઉમેરી દઈએ. જો આપણે ઠાકોરજીને જગાવ્યા, ભોગ ધર્યા, શૃંગાર કરાવ્યા, પછી રાજભોગ ધર્યા, પછી આરતી કરી, સેવા સંપન્ન. એની અંદર આપણે કંઈક ઉમેર્યું કે જેમ ગોપી વલ્લભ ભોગ, પછી ગ્વાલ, દૂધનો કટોરો અથવા ઘૈયા કે જે દૂધનો ફીણ હોય, એટલે એને દૂધને જેમ છાશને જેમ મથીએ આપણે, એવી રીતે દૂધને આપણે મથીએ, ઉકળતું દૂધ, તો એમાંથી ઝાગ ઉપર આવે. જેમ ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં આપણે દૂધ ઠંડુ કરવા આમ ઊંચું કરીને એને કરીએ તો એમાં કેવું ઉપર ઝાગ આવી જાય. એને થોડુંક વધારે મથીએ તો એ ઝાગ વધારે આવે. એને કોઈક વસ્તુથી કાઢી અને અલગથી એ થાળી, ડીશ કહીએ ને જેને આપણે, થાળી, એમાં પધરાવીને ઠાકોરજીના સન્મુખ કરવામાં આવે ભોગ. ઈ ગ્વાલ, તો ગ્વાલમાં દૂધનો કટોરો અને બીજું આપણે ઘૈયા કરતા હોય, આટલું પણ આપણે ઉમેરીએ તો થોડોક સમય વધે. ભાવ આપણે જે ઠાકોરજીનું જે ક્રમ છે, યશોદાજી જેમ ઠાકોરજીને કરાવતા, તો આટલું આપણે ઉમેરીએ તો હજી થોડોક સમય વધે. આવી રીતે આપણે જે આપણાથી શક્ય હોય એટલી સેવા આપણે જે વધારતા જઈએ તો સમય ઠાકોરજીના સેવાનો વધતો જાય. માન લો ગ્વાલ કે ન કર્યું, ગ્વાલ કરવામાં તમને 20 મિનિટ જેટલું તો થાય જ, ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ જેટલું. તો એટલો સમય માનો વધી ગયો તો ધીમે ધીમે ઠાકોરજીની સેવાનો સમય શું થાય, વધતો જાય. તો એ યામ, સમય, ઘડી, પ્રહર એ વધતા જાય. પછી ઠાકોરજીને દૂધ ધર્યું માન લો, તો દૂધ ઠાકોરજી આરોગે તો થોડીક વાર માની લો 10 મિનિટ દૂધ આરોગ્ય, અથવા જારી ભરી ત્યાર સુધી ઠાકોરજી દૂધ આરોગ્ય, આવો ભાવાત્મક ક્રમ. તો એટલો સમય વધી ગયો. આટલો ક્રમ આપણે સ્કીપ કરી દઈએ તો એ પ્રહર કે યામ ઘટી ગયા, ઓછું થઈ ગયું એટલો સમય એમ. તો આવી રીતે સવારના 6 વાગ્યાથી માનીએ આપણે અંદાજિત સાંજના રાત્રા 9 વાગ્યા સુધી અથવા 8:30 સુધી. તો આપણે એ ક્રમને ડિવાઈડ કરીએ જો સમય અનુસાર તો અષ્ટપ્રહર સેવા થઈ જાય એમ. અનવસરનો સમય વચ્ચે આપણે ગણીએ થોડો, જે 3 કલાકનો મિનિમમ અનવસરનો ક્રમ એટલો તો હોવો જ જોઈએ એમ, 3 કલાક. તો આવી રીતે કંઈક કરીએ તો આ અષ્ટપ્રહરની સેવા આપણે એવી રીતે એને કહી શકીએ. ઠીક છે. શબ્દ છે સેવક, સેવ્યને ગમે, જે સેવ્યને ગમે એવી ક્રિયા કરે. પેલા સેવા કહી દે પછી સેવક કહી દે ભલે.
પછી સેવા એટલે કે જે સેવ્યને ગમે એ સેવ્યને ગમે એવી સેવા એવી ક્રિયાને સેવા કહેવાય. અને સેવક એટલે કે સેવ્યને ગમે એવી ક્રિયા કરે ઈ સેવક. અને સેવા કોણ કરી શકે? જેમ મનુષ્ય અન્ન જલ વાયુ વગર નથી રહી શકતો, એમ જ વૈષ્ણવ સેવા કર્યા વગર એમનું અસ્તિત્વ જ નથી. સેવા કોણ કરી શકે? સેવા ક્યાં આત્મનિવેદિત શકે? સેવા ક્યાં કરાય? આપણા ઘરમાં કરાય. આત્મનિવેદિત એટલે કોણ? જેને બ્રહ્મ સંબંધ મળ્યો હોય એટલે બ્રહ્મ સંબંધ દીક્ષા મળી હોય ઈ જ સેવા કરી શકે. એટલે સ્વતંત્ર રૂપે ઈ જ સેવા કરી શકે. કેમ કે એને સર્વ સમર્પણ પૂર્વક ઠાકોરજીની રહેવાનો એક સંકલ્પ કર્યો છે. ઠાકોરજીની સન્મુખ એને પ્રોમિસ કરી છે. તો એવો જે કમિટેડ છે વ્યક્તિ એ સેવા કરી શકે છે. સેવા કેવા દ્રવ્યથી કરાય? આપણા દ્રવ્યથી કરાય. સેવા ઠાકોરજીના દર્શન કોણ કરી શકે? આત્મીય વૈષ્ણવ કરી શકે. સેવા કેવી રીતે કરાય? તેનું સર્વ સમર્પણથી કરાય. મારું તન હોય અને તારું વિત્ત હોય તો થાય સેવા? પોતાના જ એક ધન મન ધનથી જ કરી શકાય. એક જણ એટલે જે સેવા કરે. એટલે મારું વિત્ત કે તારું તન એટલે તું સેવા કર ને હું પૈસા આપું તો એવી રીતે સેવા થઈ શકે કે ના થઈ શકે? ના થઈ શકે. આમાં આપણે આપણા જ ધનથી સેવા કરાય એમ. તો મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે આપણે આપણા પૈસાથી અને આપણા શરીરથી તનથી સેવા કરવી જોઈએ. ઠીક છે. દેહ છૂટવી એટલે સ્થૂળ શરીરમાંથી આત્મા અને આત્માનો વિરોધ નીકળી જવું એટલે નીકળી જવું. સ્થૂળ દેહ માંથી એટલે આપણા જે હાથ પગ આંખ નાક કાન મોઢું જે દેખાય છે એવું સ્થૂળ શરીર. એનામાંથી અંદર જે સૂક્ષ્મ આત્મ તત્વ છે એ જયારે એ શરીરમાંથી બહાર નીકળી જાય એને આપણે દેહને છોડી અને આત્મા ગઈ એટલે મૃત્યુ, દેહની મૃત્યુ આપણે એવી રીતે એને કહેતા હોઈએ છીએ. દેહ એ જાગતિક જે પંચમહાભૂત છે જેનાથી આપણું શરીર બન્યું છે, તો જેમાંથી બન્યું છે એમાં જ એ પાછું મળી જાય. અને આપણા સારા ખરાબ જો કોઈ કર્મ હોય તો એને ભોગવવા માટે આત્મા બીજા શરીરમાં જાય અને ઈ કર્મ નિવૃત્ત થઈ ગયા હોય સારા ખરાબ કર્મ તો શું થાય? મોક્ષ, સુંદર મુક્તિ થઈ જાય. અને ભક્ત હોય જો તો ભક્તને ફળ રૂપે શું મળે? પ્રભુ જ પ્રાપ્ત થાય. મોક્ષ માર્ગીને પણ પ્રભુ પ્રાપ્ત થાય, પણ બધાને અલગ અલગ રીતે પ્રભુની પ્રાપ્તિ થાય. કોઈક ભગવાનમાં ભળી જાય, કોઈક ભગવાનના સેવક અક્ષરમાં ભળી જાય. પછી ઈ જયારે ભગવાનમાં ભળે ત્યારે એનું મોક્ષ કહેવાય.
તો ઘણી બધી ટાઈપથી ભગવત પ્રાપ્તિ થાય, પણ ભક્તિ માર્ગીમાં ભગવાનની સેવા પ્રાપ્ત થાય એવું આપણે હમણાં સમજી શકીએ. ઠીક છે. પછી શબ્દ લીલા એટલે કે એવી ક્રિયા થઈ ગયું ને? હા કરો, ભલે કરો. એટલે અર્થ એટલે કે જે એવી ક્રિયા જે હર્ષથી ભરાયેલી હોય, હર્ષથી ભરાયેલી હોય, અનાયાસ રહિત હોય, અનાયાસ વાળી હોય, હોય, એવી ઠાકુરજીની ક્રીડાને લીલા કહેવાય. અનાયાસ થતી હોય એટલે જેમ એમાં કોઈ હાર જીત, હા સહજ હોય. તો જેમ આપણે ક્યાંક ફરવા ગયા અને જેમ આપણે ગેમ જીતી ગયા તો આપણે કૂદવાનું મન થાય, બધા કૂદતા હોય, જોયા છે ને આપણે કેચ પકડ્યું તો કૂદવા માંડ્યો. તો આમ આવી રીતે હર્ષ અનાયાસ આવી થાય. તો એને ભગવાનની માટે આપણે એક આમ ઉદાહરણ રૂપે સમજી શકીએ અને એ ન કહી શકીએ, પણ એવી જે ક્રીડા છે જે હર્ષથી ભરાયેલી હોય, હર્ષથી થતી અથવા અનાયાસ થતી હોય, તેવી ક્રિયાને શું કહેવાય રુચિત? લીલા. પછી શબ્દ છે ગુસાઈજી. ગો એટલે પેલા જયારે મુગલનો રાજ હતો ત્યારે ગોસ્વામીજી નતા બોલી શકતા, એટલે એમને ગુસાઈજી બોલતા હતા. પછી અને ગો એટલે ગાય અને સ્વામી એટલે ગાયોના સ્વામી. ગો એટલે ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના સ્વામી ગોસ્વામી. ગો એટલે વેદ અને જે વેદના સ્વામી થઈ ગયું. હવે આપણે સંન્યાસ નિર્ણય ક્યાંથી કરવાનો છે? 20મો શ્લોક બાકી છે. થઈ ગયો તો આપણે કરી લઈએ, કેમ કે આજે એટલો સમય નથી કે પછી આપણે નવું કરી શકીએ, એટલે આજે આપણે આ ગ્રંથ સંપન્ન કરી દઈએ, પછી એનું પારાયણ કરશું. ઠીક છે. તો 21મો શ્લોક કરવાનો છે આજે. તો તસ્માત ઉક્ત પ્રકારેણ નહીં, ક નહીં, પ બોલવાનું. ઉક્તપ, કેમ કે આગળ પ છે ને, પછી ર આવે. પ્ર 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 માં ર બોલીએ છે ને આપણે, તો પેલા શું આવે? પ પર 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 પ્ર પ્ર, એમ ને. તો પ આવે, પછી ર આવે, પછી પ્ર બોલીએ તો છેલ્લે શું બચે છે? પ્ર શું આવ્યું? અ. પ્ર અ નીકળે છે ને. પ્રા હોય તો પ્રા આ એવું નીકળે ને. તો પ ર અને અ, પ્ર. તો ઉક્તપ એવું નહીં, ક નહીં બોલવાનું, પ છે આગળ, પ છે ને. તો ઉક્તપ પ્રકારેણ. તસ્માત ઉક્ત પ્રકારેણ.
હવે અહીંયા ભેગું કરીને બોલવું હોય તો પણ બોલી શકાય, છૂટું છૂટું પણ બોલી શકાય. હલોનંતરા સંયોગ તસ્માદુક્ત અથવા તસ્માત ઉક્ત પ્રકારેણ. ઠીક છે. પરિત્યાગો પરિત્યાગો વિધીયતામ परित्यागो विधीयताम. अन्यथा भ्रश्यते स्वार्थात् इति में निश्चिता मतिः. अन्यथा भ्रश्यते स्वार्थात्. अन्यथा भ्रश्यते स्वार्थात् इति में निश्चिता मतिः. तस्मात् उक्त प्रकारेण परित्यागो विधीयताम्. तस्मात् उक्त प्रकारेण परित्यागो विधीयताम्. अन्यथा भ्रश्यते स्वार्थात् इति में निश्चिता मतिः. ठीक है. आज समय थयो छे. आजनो क्रम આપણે અહીંયા રાખીએ.